નમસ્કાર, કુબેરા નાવ સાથે હું પૃથા. નજર કરીએ આજના મહત્વના બિઝનેસ ન્યૂઝ પર. સ્કાયવેઝ એર સર્વિસીસનો આઈપીઓ 27 ઓગસ્ટે બંધ થયો છે. આઈપીઓને કુલ 71.11 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. ગ્રે માર્કેટમાં આઈપીઓની જીએમપી 33% પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહી છે. રોકાણકારો હવે 28 ઓગસ્ટે આઈપીઓનું અલોટમેન્ટ ચેક કરી શકશે. સિમ્બાયોટેક ફાર્મા લેબનો આઈપીઓ 27 ઓગસ્ટે સબસ્ક્રિપ્શન માટે બંધ થયો. 1757 કરોડ રૂપિયાના આઈપીઓને કુલ 71.2 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. ગ્રે માર્કેટમાં જીએમપી આશરે 265 રૂપિયા એટલે કે 27% પ્રીમિયમ છે. 988 ના અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે જીએમપી થી અંદાજિત લિસ્ટિંગ ભાવ ₹1253 થઈ શકે છે. હાઈટેક એન્જિનિયર્સના આઈપીઓમાં 27 ઓગસ્ટે અંતિમ દિવસે રોકાણકારોનો જોરદાર પ્રતિસાદ જોવા મળ્યો. આઈપીઓ કુલ 243.84 ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં જીએમપી ₹45 એટલે કે આશરે 85% પ્રીમિયમ સુધી પહોંચ્યો. ₹53 અપર પ્રાઇસ બેન્ડ સામે જીએમપી મુજબ અંદાજિત લિસ્ટિંગ ભાવ ₹98 થઈ શકે છે. એટલે કે આઈપીઓ જેને પણ લાગ્યો તે માલામાલ થઈ શકે છે. લુમિનો ઇન્ડસ્ટ્રીઝનો ₹700 કરોડનો આઈપીઓ આજે 27 ઓગસ્ટથી સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ 78 થી લઈ ₹82 નક્કી કરી. ગ્રે માર્કેટમાં આઈપીઓ આશરે 68% પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જેને કારણે લિસ્ટિંગ પર મોટો નફો મળવાની આશા છે. આઈપીઓમાં ₹500 કરોડનો ફ્રેશ ઇશ્યુ છે, જ્યારે ₹200 કરોડની ઓએફએસ સામેલ છે. પહેલા દિવસે આઈપીઓ 1.39 ગણો ભરાયો. ₹825 કરોડના ઓગમોન્ટ એન્ટરપ્રાઇઝના આઈપીઓનું આજે 27 ઓગસ્ટે રાત્રે એલોટમેન્ટ થવાનું છે. આઈપીઓ કુલ 105.78 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. ક્યુઆઈબી ભાગ 224.96 ગણો અને રિટેલ ભાગ 30.98 ગણો ભરાયો. કંપનીના શેર 31 ઓગસ્ટે બીએસસી અને એનએસસી પર લિસ્ટ થવાના છે. અમેરિકામાં એચડીએફસી બેંક અને તેના 2 વરિષ્ઠ અધિકારીઓ સામે સિક્યુરિટીઝ સંબંધિત ક્લાસ એક્શન કેસ દાખલ થવાના અહેવાલ બાદ શેરમાં ભારે વેચવાલી જોવા મળી. 27 ઓગસ્ટે એચડીએફસી બેંકનો શેર 2% થી વધુ ઘટી અને ઇન્ટ્રાડેમાં 710 સુધી પહોંચ્યો, જે 52 સપ્તાહનું નવું નીચલું સ્તર છે. બેંકે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આ સાથે કાયદેસર મજબૂત બચાવ કરવાની પણ તેઓએ વાત કરી. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ઓગસ્ટમાં ભારતીય શેર બજારમાં ₹27,186 કરોડનું રોકાણ કર્યું છે. સપ્ટેમ્બર 2024 બાદ આ સૌથી મોટો માસિક એફપીઆઈ ઇનફ્લો છે. સતત બીજા મહિને વિદેશી રોકાણકારો નેટ બાયર બન્યા છે. જોકે 2024માં અત્યાર સુધી એફપીઆઈ હજુ પણ ભારતીય ઇક્વિટીમાં નેટ સેલર છે અને કુલ ₹2.27 લાખ કરોડની વેચવાલી કરી. સરકાર સોના ચાંદીની આયાત ડ્યુટી 15% થી ઘટાડીને 6% કરવાની વિચારણા કરી રહી હોવાના અહેવાલથી સ્થાનિક ગોલ્ડ માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત વધી હોવા છતાં ભારતમાં ભાવ ઘટ્યા. લેન્ડેડ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટ વધીને 1 થી 1.5% વધ્યું. ડ્યુટી ઘટે તો સોનાની આયાત કિંમત તાત્કાલિક ઘટી શકે તેવી આશાએ વેપારીઓ અને ખરીદદારો હાલ સ્ટોક ખરીદવાથી દૂર રહ્યા છે. જોકે ડ્યુટી ઘટાડા અંગે હજુ પણ કોઈ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો. બીએસએનએલ અને વીઆઈએ પસંદગીના ટેલિકોમ સર્કલમાં નેટવર્ક શેરિંગ વધારવા માટે કરાર કર્યો છે. બંને કંપનીઓ એકબીજાના નેટવર્ક, ટાવર, ઓપ્ટિકલ ફાઇબરનો વધુ ઉપયોગ કરી શકશે. આ ભાગીદારીથી બંનેના નેટવર્ક વિસ્તરણનો ખર્ચ ઘટશે અને કવરેજ વધશે. આ સાથે જ બીએસએનએલ અને વીઆઈએ જીઓ અને એરટેલ સાથે વધારે અસરકારક રીતે સ્પર્ધા કરવામાં મદદ મળશે. હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા 2030 સુધી ભારતમાં 26 નવા અથવા તો અપડેટેડ મોડલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેમાં આ વર્ષે જ એક નવી ઇલેક્ટ્રિક એસયુવી અને મિડ સાઇઝ નવી એસયુવી લોન્ચ કરવાની યોજના છે. કંપની 2030 સુધીમાં ભારતમાં વાહનોના 90% પાર્ટ્સ સ્થાનિક સ્તરે મેળવવા અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 3.2 લાખ યુનિટ વધારવાનું લક્ષ્ય ધરાવે છે. ભારતમાં બનેલા વાહનોમાંથી લગભગ 30%ની નિકાસ કરવાનો પણ કંપનીનો પ્લાન છે. એપલે 9 સપ્ટેમ્બર 2024 સરપ્રાઇઝ એન્ડ શાઇન ઇવેન્ટ રાખી છે. આ ઇવેન્ટમાં આઈફોન 18 પ્રો, આઈફોન 18 પ્રો મેક્સ, એપલનો નવો ફોલ્ડેબલ આઈફોન અલ્ટ્રા રજૂ થવાની શક્યતા છે. ફોલ્ડેબલ આઈફોનમાં અંદાજે 5.5 ઇંચ આઉટર ડિસ્પ્લે અને 7.8 ઇંચ ફોલ્ડેબલ સ્ક્રીન પણ મળી શકે છે અને તેની કિંમત લગભગ $2,000 થવાની પણ શક્યતા છે. જ્યારે સ્ટાન્ડર્ડ આઈફોન 18 અને આઈફોન એરના નવા મોડલ્સ 2027માં આવી શકે છે. મેટા 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના ઉપયોગ પર કડક નિયંત્રણ લાવશે. નવા નિયમ મુજબ રાત્રિના સમયે બંને પ્લેટફોર્મ બંધ રહેશે અને દિવસ દરમિયાન માત્ર 2 કલાક ઉપયોગની મર્યાદા રહેશે.
બાળકો પર સોશિયલ મીડિયાની લત અને તેની નકારાત્મક અસરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ભારત અને રશિયા વચ્ચે યુરેશિયન ઇકોનોમિક યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગેની વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી છે અને આ કરારથી ભારતને યુરેશિયા ક્ષેત્રના ઉર્જા, ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ મેટલ્સ સુધી વધારે સારી પહોંચ મળી શકે છે. બંને દેશો 2030 સુધી દ્વિપક્ષીય વેપારને $100 અબજ સુધી લઈ જવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે. ભારત રશિયા વચ્ચેનો વેપાર છેલ્લા 4 વર્ષમાં 4 ગણાથી પણ વધારે પ્લસ થયો છે. ફાઇનાન્શિયલ યર 2026માં $60 અબજ પાર થઈ ગયો છે. એક્યુરસના રિપોર્ટ મુજબ દેશમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીની માંગ હજુ પણ મજબૂત છે, પરંતુ નવા પ્રોજેક્ટ્સના લોન્ચિંગમાં વિલંબથી વેચાણની ગતિ ધીમી પડી છે. ફાઇનાન્શિયલ યર 27ના પ્રથમ ક્વાર્ટરમાં લિસ્ટેડ રિયલ એસ્ટેટ કંપનીઓના પ્રી-સેલ્સ 26% ઘટીને ₹36,600 કરોડ રહ્યા. ફાઇનાન્શિયલ યર 2027ના બીજા હાફમાં મોટા પ્રોજેક્ટ્સ સમયસર લોન્ચ થાય તો વેચાણમાં ફરી તેજી આવવાની શક્યતા છે. પ્રધાનમંત્રી જનધન યોજનાએ 12 વર્ષ પૂર્ણ કર્યા છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં 59.9 કરોડ ખાતા ખોલવામાં આવ્યા, જેમાં ₹3.17 લાખ કરોડની થાપણ અને 41.29 કરોડ રૂપે ડેબિટ કાર્ડ નોંધાયા છે. યોજનાના કુલ ખાતા ધારકોમાં 56% મહિલા, જ્યારે 78% ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારો છે. ખાતા ધારકોને ₹10,000 સુધી ઓવરડ્રાફ્ટ અને ₹2 લાખ સુધી અકસ્માત વીમા કવચ પણ મળી શકે છે.